જેમણે કર્યા તન મન શિક્ષણ જગતને અર્પણ, જેમણે કર્યા તન મન સેવાકીય જગતને અર્પણ એવા સ્વર્ગસ્થ શ્રી લલિતભાઈ મહેતાને ચાલુ કરીએ શ્રદ્ધા શ્રવણ. આજે તારીખ 8/7/2024ના રોજ તેઓની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ધ વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી કેમ્પસ ખાતે તેમના ગુણાનુવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુણાનુવાદ કાર્યક્રમની અંદર સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાના પરિવારજનો, ધ વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીશ્રીઓ, અમરસિંહજી કેમ્પસમાં ચાલતા વિવિધ વિભાગના વડાશ્રીઓ, તેમના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સમક્ષ તેમના ગુણાનુવાદનો કાર્યક્રમની અંદર તેમના ગુણોને રજૂ કરવામાં આવ્યા હતા. સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા વિશે કહી શકાય કે તેઓ ખૂબ જ નાની ઉંમરની અંદર પોતાની કોઠાશ સૂઝના કારણે, નેતૃત્વ શક્તિના કારણે અને વિદ્યાર્થીઓને ભણાવવાની શૈલીના કારણે ખૂબ જ આગળ વધ્યા હતા. દોશી કોલેજની અંદર પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ અને ખૂબ જ ઓછા સમયની અંદર 34 વર્ષની ઉંમરે, એ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર 39 કોલેજ કાર્યરત હતી. તે તમામ કોલેજના આચાર્યશ્રીઓની ઉંમર કરતાં સૌથી નાની ઉંમરમાં એટલે કે 34 વર્ષની ઉંમરે તેઓને આચાર્યની એટલે કે પ્રિન્સિપલની નિમણૂક કરવામાં આવી અને તેઓની આ નિમણૂક બાદ તેઓની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં જુદી જુદી જવાબદારીઓ તેમને સોંપવામાં આવી અને તેમણે ખૂબ જ સારી રીતે જવાબદારીઓને નિભાવી. સતત 21 વર્ષ સુધી તેઓ સેનેટ સભ્ય તરીકે રહ્યા અને એટલી જ તે ધર્મનો સેનેટ તરીકે પણ તેમને નવાજવામાં આવ્યા હતા. આ થઈ એમની શૈક્ષણિક જગતની વાત. આ ઉપરાંત સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા પ્રખર અર્થશાસ્ત્રી હતા. લોકોના જીવનના મૂલ્યોને સમજવામાં તેમણે ખૂબ જ મહેનત કરી હતી અને તેના ઊંડા રહસ્યોને એને ખૂબ જ સારી રીતે રજૂઆત પણ કર્યા હતા. આ ઉપરાંત તેઓ સમાજસેવક પણ હતા. વાંકાનેરની અંદર બંધુ સમાજ, આંખની હોસ્પિટલ તથા પાંજરાપોળમાં તેઓ પ્રમુખ પદે રહી અને ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરી હતી. સાથે સાથે વિદ્યાભારતી સંકુલની અંદર શિશુ મંદિરથી લઈને વિવિધ વિભાગોમાં માધ્યમિક શાળા તથા ઉચ્ચતર માધ્યમિક શાળાની સ્થાપના કરી અને તેમનું સફળ સંચાલન પણ કર્યું હતું. અને ગયા વર્ષે જૂન 2023ની અંદર વાંકાનેરની દીકરીઓની ચિંતા કરીને વાંકાનેરના અમરસિંહજી કેમ્પસની અંદર ધ વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજની સ્થાપના કરી, જ્યાં દીકરીઓ સંપૂર્ણ સલામત વાતાવરણની અંદર વિવિધ વિષયો ભણી શકે એવું સુંદર આયોજન કર્યું. એક અલગ જ ભવનની પણ તેઓએ રચના કરી. સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા 1975ની અંદર મીશાબંદી તરીકે અમદાવાદ અને વડોદરાની જેલમાં 373 દિવસ સુધી રહી ચૂક્યા છે. કઠોર પરિશ્રમ કરેલો છે. સત્યને કારણે અનેક આંદોલનમાં તેઓ નેતૃત્વ કરી અને તેમણે ખૂબ જ સારી એવી કામગીરી બજાવી છે. આવા અનેક ગુણ ધરાવતા સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા વાંકાનેર માટે એક આશીર્વાદ સમાન હતા. તેમની કોઠા સૂચના કારણે વિવિધ વર્ગના લોકો તેમની પાસે આવતા, તેમની સલાહ સૂચન લેતા અને તેમના માર્ગદર્શન હેઠળ પોતાના જીવનને આગળ વધારતા હતા. એવા સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાનો દિવ્ય આત્મા જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં ચિર શાંતિને પામે. પરમપિતા પરમ કૃપાળુ પરમાત્માને એટલી જ વિનંતી કે ખોયું જે મજબૂર બની પ્રભુ હવે રતન તારે હાથ છે, સદાય સાચવજે પ્રભુ હવે એનું જતન તારે હાથ છે. સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાનો આત્મા જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં ચિર શાંતિને પામે અને તેમના ગુણોને આપણે સૌ આપણા જીવનમાં ઉતારીએ એવી અપેક્ષા સાથે હું મારી વાતને વિરમું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.